બનાસકાંઠાના થરાદમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું। 24 કલાકમાં 12 ઇંચથી વધુ વરસાદ પડતા થરાદના હાલ બેહાલ થઈ ગયા। પ્રાંત કચેરી, મામલતદાર કચેરી સહિત વિસ્તારમાં રસ્તા પર 4 ફૂટ સુધી પાણી ભરાયા। મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ છે। પાણી ભરાતા રસ્તા પર ટુ વ્હીલર પણ ચાલી ન શકે તેવી સ્થિતિ છે। નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે। શહેરના મોટાભાગના રસ્તાઓ અને વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર અને જનજીવન ઠપ થઈ ગયું છે। बंद है 4 फूट से कोई गाड़ी निकलती नहीं मीठा रोड અને આ બેન બજારમાં જવાનો રસ્તો છે। આ રસ્તો બ્લોક છે। કોંગ્રેસ કાર્યાલય પર એ રસ્તો બ્લોક છે। ગોળા હનુમાનભાઈ બ્લોક છે। ટોડુ તળાવ આખો ઓવરફ્લો થયો છે। શિવનગર જવા માટે રસ્તો નથી। એટલે અત્યારે બીજું તો શું ઠીક છે, ખાવા વાળી બધી વસ્તીવાળાને દૂધની બધી તકલીફ પડે છે। દૂધનું અમારી ગાડી આવી, દૂધની ગાડી ફસાઈ ગઈ છે। એટલે થરાદવાસીઓને કહેવાનું છે કે નાના બાળકોને બધાને ઘરે રાખે, સુરક્ષિત રાખે, બહાર નીકળવું નહીં, કારણ કે પાણી ખૂબ આવ્યો છે અને હજી આગાહી છે 24 કલાકની। એટલે જેમ બને એમ શાંતિ રાખે। બનાસકાંઠા જિલ્લામાં 24 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે, જ્યારે સુઈગામની અંદર 100 ઇંચથી વધુ વરસાદ વર્યો છે। વાવ હોય કે થરાદ હોય ત્યાં 12 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે વાવ મામલતદાર અને પ્રાંત કચેરીના છે, જે કમરથી વધુના પાણી છે, જે 5 થી 6 ફૂટ જેટલા પાણી કેટલીક જગ્યાએ ભરાણા છે, કેટલીક જગ્યાએ 2 થી 3 ફૂટ પાણી ભરાયા છે। અહીંયા જે પાણી ભરાણા છે તે પાણીની અંદર ગેટ આગળ નજીકમાં શાળાઓ હોય, શાળાની અંદર પાણી ભરાય, કમર સુધીના પાણી ભરાણા છે। પ્રાંત કચેરી હોય, મામલતદાર કચેરી હોય કે પછી અહીંથી નીકળતો હાઈવે હોય, હાઈવે ઉપર પણ પાણી ભરાણા। થરાદની અંદર જે સતત વરસાદ વરસવાના કારણે જે વરસાદ 12 ઇંચથી વધુ પડ્યો છે, તેના કારણે શાળા હોય કે અધિકારી કચેરી આવેલી છે, કચેરીઓ પાણીમાં ડૂબી ગઈ છે, જેને લઈને તંત્ર અને નગરપાલિકાની ટીમ કામે લાગી છે। પણ વધુ પડતો વરસાદ હોવાના કારણે તંત્ર પણ નિષ્ફળ જતું હોય તેવું જોવા મળી રહ્યું છે। જે પાણી ભરાવાના કારણે અધિકારીઓની કચેરીઓ છે કે પછી રહેઠાણ વિસ્તાર છે તે પાણીમાં ડૂબી ગયા છે। થરાદની અંદર હાલ જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। દિનેશ ઠાકોર, TV9 બનાસકાંઠા।